નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર આઝાદ મેદાન ખાતે બ્લડ ડોનેશન અને મફત નિદાન કેમ્પ યોજાયો. સંતરામપુર એસપી હાઈસ્કૂલ ખાતે 4 ગામ 10 પોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા યોજાયેલ ફક્ત મેડિકલ નિદાન કેમ્પને બ્લડ ડોનેશન કેમ્પનો દીપ પ્રગટાવી અને ઓકેમપને ખુલ્લો મૂકતા રાજ્ય સરકારના શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી પ્રોફેસર કુબેરભાઈ ડિંડોરે જણાવેલ કે 4 ગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા અગાઉ માલવણમાં આવો કેમ્પ કરીને માનસેવાનું કામ કરેલું અને આજે સંતરામપુર તાલુકાની પ્રજા માટે ઉમદા માનસેવાનું કામ કરીને ખરેખર પ્રશંસનીય કામગીરી કરેલ છે અને આ મહામંડળ આવી પ્રજા ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિ હર હંમેશ કરતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. અને આ કાર્યમાં શાળાના મંડળના સભ્યો, આચાર્ય અને શિક્ષકોની સહયોગને બિરદાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય પરજયાદિત્યસિંહજી પરમારે મહામંડળની પ્રવૃત્તિને આવકારીને માનસેવાના યજ્ઞમાં પ્રવૃત્ત રહેવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે 4 ગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદના પ્રમુખ ભરતભાઈ શેઠે સ્વાગત પ્રવચનને મહામંડળની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. ઉપસ્થિત મુખ્ય મહેમાનોને ફૂલના બુકેથી શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. મહામંડળને શાળા પરિવાર દ્વારા અને શાળા મંડળના પ્રમુખ, મંત્રી, કમિટી સભ્યો દ્વારા મુખ્ય મહેમાનો ડોક્ટરોનું બુકેથી શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું. આ કેમ્પમાં ડૉક્ટર કલ્પેશભાઈ નીનામા, ડૉક્ટર ધીરજભાઈ ચૌધરી, ડૉક્ટર M.A. પટેલ લુણાવાડા, ડૉક્ટર નીલમ કે શેલોત લુણાવાડા, ડૉક્ટર પાર્થભાઈ મહાજન, ડૉક્ટર તરંગભાઈ મહાજન, ડૉક્ટર પ્રદીપભાઈ શાહ, ડૉક્ટર હેમાંગભાઈ મહેતા અને ઓપ્થાલ્મિક આસિસ્ટન્ટ ડૉક્ટર દીપસિંહ ખરાડીએ તેમની સેવાનો લાભ આપેલ હતો. આ યોજાયેલ કેમ્પમાં મહીસાગર જિલ્લાની રેડક્રોસ સોસાયટી દ્વારા 11 બોટલ રક્તદાન એકત્રિત કરાયેલ હતું. આ કેમ્પમાં 270 જેટલા વિવિધ રોગોના દર્દીઓએ લાભ લીધો હતો. એસપી હાઈસ્કૂલ શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થનાને સ્વાગત ગીતથી સૌનું સ્વાગત કરાયું હતું. આ માનવ સેવાના યજ્ઞમાં શાળાના આચાર્ય, શિક્ષકો, NSSના વિદ્યાર્થીઓ, સંચાલક મંડળના સૌ સભ્યોનો સહયોગ આપ્યો હતો. આ માનવ સેવાના યજ્ઞમાં નગરપાલિકા સંતરામપુર દ્વારા સુંદર સહયોગ આપ્યો હતો. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.